પારડી હાઈવે રોહિત ખાડીના પુલ ઉપર ટેન્કર ખાડીમાં ખાબકતા રહી ગયું। પારડી નજીક હાઈવે ઉપર રોહિત ખાડીના પુલ સાથે ઓઇલ ભરેલું કામકર ધડાકાભેર અથડાઈ ગયું હતું। જો કે રેલિંગ સાથે અથડાઈને અટકી જતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી। હાઈવે ઉપર રોહિત ખાડીના પુલ પર રાતે 1 વાગ્યાના સુમારે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર સુરત હજીરાથી ઓઇલનો જથ્થો ભરી સેલવાસ જઈ રહેલ ટેન્કર નંબર GJ16AW 6188નો ચાલક શિવપ્રસાદ સુખરામને ઝોકું આવી જતા ટેન્કર પુલ ઉપર સિમેન્ટની પાળીવાળી રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું। રેલિંગ સાથેના ઘર્ષણમાં ટેન્કરના ડ્રાઈવર સાઈડના ટાયર ફાટી ગયા હતા, તેથી ટેન્કર નમી ગયું હતું। સદનસીબે ટેન્કર રેલિંગ સાથે અટકી ગયું હતું। જો અટક્યું ન હોત તો 40 ફૂટ નીચે ખાડીના વહેતા પાણીમાં ટેન્કર ખાબક્યું હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ક્રેન મંગાવી ટેન્કરને હટાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।